ઉત્તર ગુજરાત ડીસામાં ગેરકાયદેસર રીતે ફટાકડાની ફેક્ટરીમાં જે અકસ્માત બન્યો ત્યારબાદ સુરત વિવિધ ફટાકડા વેચનારાઓની દુકાનો અને વેરહાઉસની સલામતીના ધોરણે તપાસ શરૂ કરવામાં આવી રહી છે. દુકાનદાર પાસેથી માહિતી મેળવી હતી કે ફાયર સેફ્ટીના સાધનોની એક્સપાયરી ડેટ ચેક કરવી, દુકાનોનું ઇલેક્ટ્રિક લાઇન અને શોર્ટ સર્કિટના જોખમીની તપાસ કરી દુકાનદારોને કોઈપણ પ્રકારની જ્વલનશીલ વસ્તુઓ ન રાખવા સાવચેતી આપવામાં આવી. આ રીતે ઘણા બધા એક્સિડન્ટ જે ભૂતકાળમાં થયા છે અને આ તાજેતરમાં જે ડીસાની અંદર બનાવ બન્યો તે ભયંકર હતો, તેની તપાસ હવે દરેક ફટાકડા વેચનાર પાસે થઈ રહી છે. સુરત સિટીમાં તપાસ થઈ રહી છે ત્યારે હવે સમગ્ર ગુજરાતમાં તપાસ થાય છે કે નહીં અને શું બહાર નીકળે છે તે જાણવાનું રહેશે. રિપોર્ટર કામરેજ કાકુ.